أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله كما هو أهله الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجه وآله الطيبين الطاهرين المعصومين إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا اللهم صل على محمد وعلى آل محمد ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم بأبي أنت وأمي من أحبني فليحب هذا صلوات على محمد وآل محمد हज़रत ने इमाम मज़लूम करबला शहादत इमाम हसन मुजतबा अलैहिस्सलाम ની તારીખ છે આજે મૌલાનો જિક્ર ઇન્શાઅલ્લાહ આપણે ગઈકાલે કારણ કે આપણે ખાસ સુજે હતો એટલા માટે આપણે ચર્ચા નહોતા કરી શક્યા મૌલા હસન અલૈહિસ્સલામના બારામાં ઇન્શાઅલ્લાહ આજે આ મજલિસમાં મુખ્તસર જેટલો પણ આપણને ટાઈમ મળે એમાં આપણે કોશિશ કરીએ કે આપણા બીજા ઇમામની જિંદગીને સમજવાની કોશિશ કરે અઝીઝાન મોહતરમ ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામનો જે ઇમામતનો સમય ચાલુ થયો હિજરી સન 91માં જ્યારે મૌલા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને શહીદ કરવામાં આવ્યા એ પછી જે ટાઈમ મૌલા હસનનો હતો એ બહુ સખત હતો મૌલા હસન માટે કારણ કે એક તરફ મુઆવિયા હતો કે જે સામે ખિલાફતનો દાવો કરીને બેઠો હતો કે હું ખલીફા છું જ્યારે કે હક હતો ઇમામ હસન અલૈહિસ્સલામનો હતો કે મૌલા અલી અલૈહિસ્સલામની ઇમામત અને ખિલાફતને આગળ વધારે હવે અહીંયા આગળ જે મુઆવિયાએ જે સાજિશ કરી મુઆવિયાએ જે ઇમામ હસનના વિરુદ્ધમાં જે કામ કર્યું છે એક કામ એ કર્યું કે ઇમામ હસન અલૈહિસ્સલામના ઉપર જાત જાતની તોહમતો લગાવવાનું ચાલુ કર્યું એ જે તોહમતો છે ને એ તોહમતોમાં આજે એના પર ચર્ચા નથી કરવા ચાહતો પણ બહુ ખતરનાક તોહમતો આજે પણ વહાબી લોકોએ પોતાની કિતાબોમાં એ તોહમતો લખેલી છે જે આપણા ઇમામ હસન અલૈહિસ્સલામ ઉપર લગાવવામાં આવી હતી અને આપણને ખરેખર આમ એ વાંચીને બહુ દર્દ થાય આખું દિલ દુખાય કે શું આપણા ઇમામની સાથે આવું કરવામાં આવ્યું પહેલા જ્યાં સુધી ઇમામ અલી જીવતા હતા ત્યાં સુધી ઇમામ અલી માટે અલગ અલગ તોહમતો લગાવી કે નાઉઝુબિલ્લાહ અલી ઇબ્ન અબી તાલિબ છે કોણ છે તો કે નાઉઝુબિલ્લાહ સુમ્મા નાઉઝુબિલ્લાહ અલી જે છે નમાઝ પડતા જ નહોતા કોઈ દિવસ અલી કોણ હતા બે નમાઝી હતા હવે આ પૂરા શામની અંદર આ એક સિલસિલો એક એક શામના લોકોની અંદર આ વાતો જે છે એવી ફેલાવવામાં આવી કે લોકોના અંદર એમ જ વિચાર હતો કે અલી કોણ હતા નમાઝ પડતા જ નહોતા
એટલે જ તો જ્યારે મૌલા અલીની શહાદતની ખબર આવી અને શામની અંદર એ ખબર પહોંચે છે કે અલીને મસ્જિદે કુફાની અંદર શહીદ કરી દેવામાં આવ્યા, તો લોકો સવાલ પૂછતા હતા કે અલી મસ્જિદમાં કરતા હતા શું? તો વિચાર કરો છો, આ સવાલ તમને અજીબ નથી લાગતો? કેમ પૂછ્યા લોકો અલી મસ્જિદમાં શું કામ ગયા હતા? એ તો કોઈ દિવસ નમાઝે નહોતા પડતા. કેટલું પ્રોપેગાન્ડ, જે આપણે સમજે પ્રોપેગાન્ડ ઇલેક્શનમાં હોય છે, હે ને? ઇલેક્શન થાય તો પ્રોપેગાન્ડ એ તો બહુ હોય છે ને, એકબીજા ઉપર તોહમત લગાવીને, બીજા ઉપર ઇલ્ઝામ લગાવીને, આ બધું હાલતું જ હોય ને, બરાબર છે ને? મૌલા અલી ઉપર જ્યાં સુધી મૌલા અલી જીવતા હતા, મૌલા અલી ઉપર જેવા મૌલા અલીની આંખ બંધ થઈ, મુઆવિયાને ખબર પડી કે હસન મારા સામે છે. હવે ઇમામ હસન અલૈહિસ્સલામ તો કહે છે કે હસન કોણ હતા? હવે મૌલા હસન ઉપર કેવી કેવી તોહમત, હાલો તમને બતાવી દઉં છું, ખાલી એને પસાર થઈ જાઓ, એના પર ચર્ચા નહીં કરું. મૌલા હસન ઉપર એક તોહમતી લગાવવામાં આવી કે અલી નાઉઝુબિલ્લાહ બહુ મુતા કરતા હતા ને ભાઈઓને તલાક આપતા હતા. મુતા કરે તલાક આપે, નિકાહ કરે તલાક આપે, આવી તોહમત. એને અગર હું તમને આ એવો બોલ છે કે જે તમને હું બહુ સાદા શબ્દોમાં બતાવ્યો, જેને આપણે સમજાવી નથી શકતા. પણ ઇન્શાઅલ્લાહ એક મજલિસમાં આના ઉપર ચર્ચા અલ્લાહ જિંદગી તૌફીક આપે તો કરીશ, દેતાઈમાં ઇન્શાઅલ્લાહ. પછી ઇમામ અલી માટે એમ કીધું, ઇમામ હસન માટે કે ઇમામ અલી ખુદ ઇમામે હસન માટે લોકોને એમ કહેતા હતા, નાઉઝુબિલ્લાહ નાઉઝુબિલ્લાહ, કોઈ મારા દીકરાને હસનને બાયડી ના આપજો, દીકરી ના આપજો, સારો નથી. અલ્લાહ, આજે ઈ વહાબીઓએ પોતાની કિતાબમાં આવી તોહમત લખેલી છે. પછી ઇમામ હસન કોણ હતા? નાઉઝુબિલ્લાહ સુમ્મા નાઉઝુબિલ્લાહ, હસન જે છે એ બહુ બીતક હતા. એટલા બીતક હતા કે મુઆવિયા સામે સુલહ કરવા માટે આગળ વધ્યા. આ તો તમને ખબર છે ને આ વાતની, તો આના ઉપર તો ઘણી ફેર આપણે ચર્ચા કર્યા છે. વિચાર કરો તમે ઇમામ હસન જેવી શખ્સિયત ઉપર. હવે એવા માહોલની અંદર જ્યાં અલી અને કુફાની અંદર છે મૌલા અલી, તો કુફામાં કોની સામે? જ્યાં ઇમામ અલી અલૈહિસ્સલામને શહીદ કરવામાં આવ્યા, જેને ઇમામ અલી અલૈહિસ્સલામને સાથ ન આપ્યો. અગર ઇમામ અલીને વાના મર્દોએ સરખો સાથ આપ્યો હોત તો ઇમામ અલી જે છે એ વસિયત ન કરત કે મને રાતના જનાઝાને ઉઠાવજો. કેવી હાલતમાં ઇમામ અલી હશે કે જનાઝો એવી જગ્યાએ દફન કરવામાં આવે છે કે કોઈને શરીક ન કરવામાં આવ્યા. બેવફાઈ. ઇમામ હસનને કઈ સાથ આપે ઉમ્મીદ છે? પછી ઇમામ હસન શું કરે? મજબૂર. હવે એવા લોકો દરમિયાન મૌલા હસન છે અને કામ શું કરવાનું છે મૌલા હસનને? જ્યાં લોકો અહેલે બેતની ઓળખાણ ભૂલી રહ્યા છે, જ્યાં લોકો અહેલે બેતથી છેટે જઈ રહ્યા છે, તોહમતોનો વરસાદ થઈ રહ્યો છે, દુશ્મન પ્રોપેગાન્ડ કરી રહ્યો છે. અને વિચાર કરો કેવા મઝલૂમ ઇમામ છે કે ઘરની અંદર બાયડી જ જે છે દુશ્મનનો સાથ આપી રહી છે. જોદા કોણ છે? ઇમામ હસનની કાતિલ કોણ છે? જોદા બિન અશજ. ઈ ઇમામ હસનની કેવી જિંદગી હશે? બારે જાય તો માણસો મેણા મારે, તોહમત લગાવે, ઘરમાં આવે તો બાયડી ચેનથી જીવવા ના દે. કેવા મઝલૂમ ઇમામ. અગર ઇન્સાન બારે પરેશાન હોય ને, પણ જો ઘરનું માણસ સારું હોય ને તો એનો ગમ એ ભૂલી શકે છે. જ્યારે બાયડી જે છે એ માથા ઉપર હાથ ફેરવે, વ્યાધિ ના કરજે, આમ પીઠ થપથપાવે, એલા તો એકલો નથી. આ મરદ માટે બહુ સખત છે, મરદ માણસ માટે. જ્યારે ઘરની અંદર એક એવું માણસ સામે ઊભું હોય કે જેના ઉપર ખબર નથી કે આ ક્યારે શું કરી નાખે, પણ ઇમામ છે. ઇમામની સીરત એવી નથી કે ઇમામ જે છે એ લોકોને તલાકના દર્શ આપવા ચાહતા હોય. ઇમામ સબ્રના દર્શ આપી રહ્યા છે. જે લોકો તોહમત લગાવે છે ઇમામ હસન ઉપર કે બહુ તલાક આપતા હતા, અરે ઘરની અંદર એની બાયડી એવી હતી તો ઇમામ હસન એને તલાક નહોતા આપ્યા. તમે તોહમત લગાવો છો એમના ઉપર કે બહુ શાદી કરીને બહુ તલાક આપતા હતા. નાઉઝુબિલ્લાહ. તો ઘરમાં તો એક બાયડી એવી હતી ખતરનાક, ઇમામને નહોતી ખબર, પણ ઇમામની સીરતની નથી. ઇમામ સબ્રના લેસન આપે છે કે સબ્ર કરવાની કોશિશ કરજો તમે થાય તો, પણ ઈ મરહલામાં ઈ તલાકના તમે ઈ
મકામ સુધી ન પહોંચો તમે. હે આ ઇમામ એવા સબર કરવા વાળા ઇમામ, પણ ઇમામને કામ કરવાનું હતું, લોકોને અહેલે બેતને ઓળખાવાના હતા, તો ઇમામે પોતાની ખૂબીઓ થકી ઓળખાણ કરાવી. લોકો તો મેણા મારી રહ્યા છે, ઇમામને ખરાબ કહી રહ્યા છે, પણ ઇમામે એક સિફત આજે જાજી બયાન નહીં કરી શકું, ઇમામની ઘણી બધી ખૂબીઓ છે. ઇમામ એક ખૂબી અપનાવ્યા કે લોકોની અંદર બક્ષિશ અને લોકોની અંદર ખિદમતનું કામ ચાલુ કર્યા. લોકોને રાજી કરવા, લોકોને ખુશ કરવા, લોકોને હદીઓ આપવા, લોકોના દિલોને કેમ ખુશી મળે, જેને આપણે કદો કહીએ છીએ ને, કદો આપવાથી ઇન્સાનને ખુશી મળે છે. જે ઇન્સાન કહે છે કે અગર તમારા દિલોમાં કડવાહટ હોય ને, કોઈના માટે નારાજગી હોય, તો તમે એક કામ કરો, સિમ્પલ કામ છે, એક કદો લઈને એને અર્પણ કરો, એના દિલમાંથી કડવાહટ દૂર થઈ જશે. એને સિમ્પલ કામ છે, પણ કોના દિલમાંથી કડવાહટ દૂર થાય? જે ચાહતો હોય એના, જે ચાહતો જ ના હોય કે કડવાહટ ખતમ થાય, નારાજગી ખતમ થાય, અને એને ઝેર વધારવું છે, દુશ્મની વધારવી છે, એનું કઈ સોલ્યુશન છે નહીં આપણા પાસે, એને નથી. પણ ઇમામ માસૂમના કોલમાંથી મળે છે કે તમે એકબીજાને જ્યારે કદો આપશો, એકબીજાના દિલને રાજી કરશો આ રીતના, તો એના અંદર તમારા માટે નારાજગી ખતમ થશે. ઇમામે હસન અલૈહિસ્સલામ જોયા, આ બધા ગાળું દઈ રહ્યા છે, આ બધા તોહમતો લગાવી રહ્યા છે, એક તરફ દુશ્મન, એક તરફ આજુબાજુમાં પોતાના લોકો સાથ આપવા તૈયાર નથી, એટલે ઇમામે જે છે આવી રીતના કામ ચાલુ કર્યું. અહેલે બેતની ઓળખાણ કરાવી. જ્યાંથી પસાર થાય, ઇમામ એક જગ્યાએથી પસાર થયા, એક માણસ બેઠો હતો, તો ઇમામ જોયા કે કૂતરાને એ માણસ ખાવાનું આપી રહ્યો છે. એક કોળિયો પોતે ખાય છે, એક કોળિયો, એક લુકમો એ કૂતરાને ખવડાવી રહ્યો છે. તમે ઇમામે હસનની મઝલુમિયત જુઓ. જ્યારે ઇમામે હસન એની પાસે જાય છે અને આ વાત એમને કરે છે કે તું શું કરી રહ્યો છે, એ માણસ ઇમામે હસનને ઓળખતો નહોતો. ઇમામે હસન રસૂલે ખુદાના નવાસા નહોતા, જન્નતના જવાનોના સરદાર નહોતા, ઓળખવા જોઈએ કે નહીં? એક ગુલામ હતો, એ માણસ ગુલામ હતો, પણ ઇમામે હસન જેવી શખ્સિયત પણ એવા કામ કરવામાં આવ્યા કે ઇમામે હસન બિચારા ખામોશ થઈ ગયા હતા. મૌલા હસન ખામોશ થઈ ગયા હતા, એવી સિચ્યુએશન. અને ઇમામે હસન અલૈહિસ્સલામ એની પાસે ગયા. એક લુકમો પોતે ખાય છે, એક બીજાને, એક કૂતરાને ખવડાવે છે. ઇમામ હસન એની પાસે ગયા, કહે છે કે ભાઈ તું આ શું કરી રહ્યો છે? એક લુકમો ખાઈને એક લુકમો કૂતરાને ખવડાવશો? તો કહે છે કે મને શરમ આવે છે, મને શરમ આવે છે કે હું અલ્લાહનો બંદો થઈને પેટ ભરીને ખાઉં, અને આ ક્યારનો આ કૂતરો મારી સામું જોવે છે અને એ ભૂખ્યો રહી જાય. એ તો અલ્લાહની મખલૂક નથી, એ અલ્લાહની મખલૂક નથી કે હું એને ભૂખ્યો રહેવા દઉં. ઇમામ હસન આ જુમલાને સાંભળે છે. ઇમામ હસન કીધા તું કોનો ગુલામ છો? કોનો ગુલામ? કહે છે મૌલા, ઇમામને કહે છે કે હું ફલાણાનો ગુલામ છું. તો ઇમામ હસન અલૈહિસ્સલામ એના ઘરે પહોંચી ગયા. નામ તો અબાદ બિન ઉસ્માન નામ હતું. એના પાસે ગયા, એના માલિક પાસે જઈને કહે છે કે ફલાણો ગુલામ છે, એ તારો ગુલામ છે? કહે છે કે જી મૌલા, મારો ગુલામ છે. તો ઇમામ કહે છે કે શું એ ગુલામને મને વેચી શકો છો? કહે છે કે હા, મને વેચી દે. ઇમામ કહે છે હા, હું તમને વેચું છું. મૌલાને કહે છે હું તમને વેચું છું. પૈસા આપી દીધા મૌલાએ. ઇમામ કીધા એ ગુલામ જે બાગમાં બેઠો છે, બાગ એટલે બચ્ચાઓ બગીચો, બગીચો એટલે ખબર શું કહેવાય? પાર્ક, પાર્ક, હા સમજ્યા? તો એ પાર્કમાં બેઠો હતો, એક બગીચામાં બેઠો હતો. ઇમામ કીધા એ બગીચો કોનો છે? કીધા બગીચો પણ મારો છે, ગુલામ પણ મારો છે. ઇમામ કહે છે કે ગુલામ પણ મને વેચી દે, બગીચાને પણ મને વેચી દે, પાર્ક પણ મને આપી દે. પૈસા આપી દીધા. વાહ આવે છે, આવીને કહે છે કે ભાઈ મેં તને તારા માલિક પાસેથી ખરીદી લીધો છે, હવેથી તું મારો ગુલામ છો. કહે છે જી મૌલા, તમે મારા સરદાર, તમે મારા સૈયદ, તમે મારા આકા, તમે મારા મૌલા, શું હુકમ છે મારા માટે? કે છે હુકમ કાંઈ નથી,
જા હું તને અલ્લાહની રાહમાં આઝાદ કરું છું, જા હું તને અલ્લાહના રસ્તામાં આઝાદ કરું છું. અને એટલું જ નહીં, બલકે આ પૂરો પાર્ક છે, આ બગીચો છે, એ પાર્ક તને હું અલ્લાહના ખુશી માટે હદિયો આપું છું, કદો કરું છું. આ પાર્કમાં કામ કરજે, તારી રોજી રોટી માટે રસ્તો કરજે. કે તમે કોણ છો? કે હું હસન મુજતબા છું, ઇમામ હસન છું, અલીના દીકરા. બસ ઇમામ હસનનું નામ સાંભળ્યું, મૌલા થી રાજી થઈ ગયો, મૌલાનો ગુલામ. મૌલાને કહે છે, મૌલા એટલી બધી અતા કરી, મારા ઉપર આટલી બધી અતા શું કામ કરી, આટલું બધું શું કામ મને અર્પણ કરવા માંગો છો? હું તમારો ગુલામ, તમે મને ગુલામીમાંથી આઝાદ કર્યા, તમે મને પાર્ક પણ અર્પણ કરી દીધો, આટલો બધો મોટો કદો આપ્યો. મૌલા શા માટે આટલી ઇનાયત? મૌલા કહે છે, થોડીક વાર પહેલા જ્યારે તું કૂતરાને જમાડતો હતો તે મને શું જવાબ આપ્યો? મૌલા મને શરમ આવે છે કે હું પેટ ભરીને ખાઉં છું, સામે કૂતરો ઈ ભૂખ્યો છે, ઈ અલ્લાહની મખલુક છે, ઈ ભૂખ્યો રે, હું પેટ ભરીને ખાઉં, મને શરમ આવે. મૌલા કહે છે, મને પણ શરમ આવે છે કે ઈ અલ્લાહના સામે હું આઝાદ બનીને રહું, તું ગુલામ બનીને રહે. જો હવે અહીંયા આગળ સવાલ થાય કે તમે કોણ છો? ફરઝંદે રસૂલે ખુદા. શું કિરદારની અંદર, શું અખલાકની અંદર, શું મહેરબાનીના અંદર કોઈ રસૂલે ખુદાને આલે રસૂલના બરાબર થઈ શકે? ત્રીજા ખલીફાનો સમય હતો ને, ખિલાફત ઉપર આવી મોટી ખુરશીમાં બેઠો, તખત ઉપર. શું નામ છે ત્રીજા ખલીફાનું? ઉસ્માન. આગળ જે શ્રી મનમાં જે બોલવું એ બોલી નાખજો, આપણે મિંબર ઉપરથી. ઠીક છે ને? બેશુમાર બરાબર છે ને? એક સવાલી, એક મંગાતક, એક ફકીર મદીનાની અંદર આવે છે. જો ઇમામ હસન કોણ હતા? એક ઇન્સાન જે ખલીફા છે, બાદશાહતના ખિલાફતના ખુરશી ઉપર બેઠો, અને એક મંગાતક આવે છે અને સવાલ કરે છે, મને અલ્લાહના નામ પર કઈ આપે. શું આપ્યું છે? આપવું શું જોઈએ તો કયો મને, આપવું શું જોઈએ એને? ભાઈ ખુરશી છે બડી મોટી, જો મારી પાસે એટલી બધી પ્લાસ છે અહીંયા, એની પાસે કેટલી હશે? હે ને, બિરયાની ખાઈ ખાઈને કેટલા ફૂલ્યા છે, કેટલા આપવા જોઈએ ભાઈ? એની શાન પ્રમાણે આપે કે ના? આવી મોટી ખુરશીમાં એને કઈ એનો ખપે કે ના, કે એવું આપે કે દેખાય? એક સિક્કો આપીને રવાના કરી દીધો દીકરાનો. એક સિક્કો, અને કીધું જા. બોલો કે છે, તું આ મને એક સિક્કો આપીને શું મારું વાળી લેવાનો છો? શું તું આમાં હું કરી શું લઉં? ઘર ગરીબ છે, કામ ધંધો કરવો છે, એવું કઈ કર કે હું કઈ ઊંચો આવું, કઈ વેપાર કરી શકું. અરે તું ખલીફા છો, તું બાદશાહની ખુરશીમાં બેઠો છે, અને એક સિક્કો, એક દિરહમ આપીને મને રવાના કરો છો. એ પણ દિરહમાં, દિરહમ એટલે ચાંદીનો સિક્કો, દિનાર એટલે સોનાનો સિક્કો. એ જમાનામાં દિરહમ એટલે ચાંદીનો સિક્કો, દિનાર એટલે સોનાનો સિક્કો. એક દિરહમ આપ્યો, જા અલ્લાહના નામ પર ખા. બિચારો પોતે શું ખાઈને બાયડીને શું ખવડાવે? હે ને, બજારમાં જાય તો રોટલીમાં જ પૂરું થઈ જાય, શાકના પૈસા તો ઉભા જ રહી પાછા. હવે તમે વિચાર કરો, એવો ઇન્સાન બિચારો પરેશાન હતો, વ્યાધિમાં હતો. કોઈ કીધું શું વ્યાધિમાં છો? કહેશે કે આ વ્યાધિમાં શું? બાદશાહ પાસે ગયો, ખલીફા પાસે ગયો, એક દિરહમમાં રવાના કરી દીધો. કહેશે ગલત દરવાજા પર ગયો, અહીંયા નહોતું જવાનું, ખોટો દરવાજો પકડી લીધો. ક્યાં જાવ? જા સરાક સામે જા, હસન ઇબ્ન અલીનો દરવાજો છે, હસનના દરવાજા ઉપર જા. શું જો હસન તને શું આપે છે? જલ્દીથી જાય છે. જોયું કે મૌલા હસન બેઠા છે, મૌલા હુસૈન પણ છે, હઝરત અબ્દુલ્લાહ જનાબે ઝૈનબના શોહર પણ બેઠા છે, અહેલે બેત છે, બધાય કરીમ છે, બધાય ખાનદાન સખી છે, એક સાથે સખીઓના ટોળા બેઠા છે એક જ જગ્યા ઉપર. કહે છે કે ઇમામ હસન પાસે જાય છે, મૌલા ફકીર છું, ખાવાના પૈસા નથી, કામ ધંધો કરવો છે, વેપાર કરવો છે, કઈ અતા કરો, શું કરું? ઇમામ કહે છે ચાલ મારા ઘરે. ઇમામ હસન પોતાના ઘરે લઈ ગયા. રિવાયતના જુમલા છે, મૌલા હસને 500 દિનાર સોનાના
સામનો ન કરવો પડતો. એવા સખી ઇન્સાન હતા. બહુ આપ્યું તો મોલા હસન પાસે પૈસા બહુ હતા અને આ રીતના લોકોને ઊંચા લાવતા હતા. એટલું જ નહીં, પોતે કીધા મારી પાસે તો આવી ગયો ને તું લેવા માટે, હવે જા મારા ભાઈ હુસૈન પાસે પણ જા. તું મારા ભાઈ હુસૈન પાસે ગયા કે છે મોલા આપના ભાઈના પાસે ગયો, 500 દિનાર આપ્યા, મોલા મને તમારા પાસે મોકલ્યું છે. મોલા હુસૈન કહે છે મારા ભાઈ કેટલા આપ્યા, ઇમામ કેટલા આપ્યા? કહે છે કે 500 દિનાર સોનાના સિક્કા. ઇમામે 500 કાઢ્યા, એમાંથી એક પાછો લઈ લીધો. હું 499 એટલે 499 ને આપું છું, કારણ કે ઈ મારા જમાનાના ઇમામ છે, એના કરતા આગળ નહીં વધવા ચાહું. હું મારા જમાનાના ઇમામ કરતા આગળ નહીં વધું. ઇમામે પોતાનો પણ એક નિવો બતાવ્યો. જમાનાના ઇમામ હંમેશા ઉપર હોય છે. મેં બે ઇમામ એક દુનિયામાં એક જમાનામાં હોય તો પણ એક ઇમામ બીજા ઇમામને ઉપર રાખે છે, હે ને? આ ઇમામે હુસૈન કે છે હવે કાવે જા અબ્દુલ્લાહ ઇબ્ને જાફર તૈયાર, જનાબે ઝૈનબના શોહર કે છે વહાં જઈને જા, ઈ પણ આપશે. અબ્દુલ્લાહ પાસે ગયા, હસન પાસે ગયો હતો, મોલા હુસૈન પાસે ગયો, એમને પણ તમારા પાસે મોકલ્યા. મારા મોલા હસને કેટલા આપ્યા? 500 આપ્યા. 500. મોલા હુસૈન કેટલા આપ્યા? 499. અબ્દુલ્લાહ ઇબ્ને જાફર 500 કાઢ્યા, બે કાઢી લીધા. 499. હું મારા ઈ બે ઇમામથી આગળ નથી વધી શકતો. એ એહતરામે ઇમામ પણ શીખવાડી રહ્યા છે. એક ગરીબને માલદાર પણ બનાવી દીધા, ઇતાઅત ઇમામનું લેસન પણ આપી ગયા. આ છે દરવાજો, આ અહેલે બેતનો દરવાજો. ઇમામે હસન અલૈહિસ્સલામ આ રીતના અહેલે બેતની પહેચાન કરાવી, અહેલે બેતની મારિફત લોકોને કરાવી. અને એ લોકો કે જે અહેલે બેતથી દૂર થઈ ગયા હતા એમને બતાવ્યું કે સાંભળો, અહેલે બેતને સરખી રીતે ઓળખો. સાંભળેલી વાત ઓર હોય છે, નજરોથી જોયેલી વાત ઓર હોય છે, એને નજરોથી જોવું અલગ છે. હક અને બાતિલમાં કેટલો ફરક છે, એને વસીભાઈ હસ્યા, એમને ખબર છે. હા દાનિશભાઈ ઈશારો કરો છો ને, બરાબર છે ને? હક અને બાતિલમાં 4 આંગળીનો ફરક છે. કેટલો? 4 આંગળી. અહીંયા રાખી દો તો ખેરે કાન, અહીંયા હાથ રાખો જો બધાય. કેટલી આંગળી થાય છે? 4 આંગળી. ઇમામે હસનને જ્યાં સવાલ પૂછાણો, મોલા હસન હક અને બાતિલમાં કેટલો ફરક? મોલા કહે છે 4 આંગળીનો. શું ફરક છે? કાનેથી સાંભળેલું બાતિલ છે, આંખેથી જોયેલું હક છે. બધી સાંભળેલી વાત ઉપર ભરોસો નહીં કરવાનો. અહેલે બેત ઉપર એક જુલ્મ એ થયા છે કે લોકો જે બોલતા યકીન કરી લેતા, બાતિલ ઉપર યકીન કરતા. હક તો ત્યારે ખબર પડી જ્યારે હસનના દરવાજા ઉપર આવીને ઊભા રહી ગયા. બુલંદ સલાત પડે. આવો અહેલે બેતના દરવાજા ઉપર હર સાંભળેલી વાત ઉપર યકીન ન કરે. અહેલે બેત કે છે તમે આંખોથી જોઈને પછી યકીન કરો. મારા અઝીઝો, એવા મઝલૂમ ઇમામ જેમની આજ શહાદતની તારીખ છે. તમને કીધું કે એ ઇમામની મઝલૂમિયત કેટલી સખત હશે કે જેના ઘરની અંદર જ એમનો દુશ્મન મોજૂદ છે. અને ઇમામતના ઇલ્મથી ખબર પડશે કે આ મારી કાતિલ છે, આ મારી ઝૌજા. હર રોજ એમનો સામનો પણ કરી રહ્યા છે, સબ્ર પણ કરી રહ્યા છે. અઝાદારો, ઇમામે હસન અલૈહિસ્સલામની એક બીજી ઝૌજા પણ હતી જેનું નામ ઉમ્મે ફરવા. ઉમ્મે ફરવા એક મોમિના ખાતુન જેને અલ્લાહે કાસિમ જો દીકરો અતા કર્યો. અઝાદારો, રિવાયતમાં છે કે જનાબે કાસિમ ઇમામે હસનની શહાદતના વખતે 2 વર્ષની ઉંમર હતી ખાલી. अस्सलामु अलैका या मुहम्मद या हसन इब्न अली
એક આલિમ દીન બયાન કરે છે ઇમામ હસન જ્યારે શહાદતનો વખત હતો જનાબે ઉમ્મે ફરવા જનાબે કાસિમને લઈને બાબાને કરીબ આવે છે આવીને કહે છે બેટા કાસિમ તું જોઈ રહ્યો છે તારા બાબાના જીગરના ટુકડા કેવી રીતે નીકળી રહ્યા છે એનો તસવ્વુર કરો એક 2 વર્ષનું બચ્ચું અને પોતાના બાપના કલેજાના ટુકડાને એક થાળમાં જોઈ રહ્યું હતું એ દીકરા ઉપર શું પસાર થયું હશે જ્યારે દીકરો બાપના કલેજાના ટુકડાને જોતો હતો ઉમ્મે ફરવા મોમિના ઉમ્મે ફરવા પોતાના દીકરાને તસલ્લી આપી રહ્યા હતા બેટા કાસિમ જો તારા બાબાના જીગરના ટુકડા તે ઝાકિર હુસૈન કહે છે મારું દિલ કહે છે શાયદ એ વખતે જનાબે કાસિમ પોતાની માને કહ્યા છે અમ્મા આજ તમે મારા બાબાના કલેજાના ટુકડાને જોઈ રહ્યા છો અમ્મા કાલે કરબલાની અંદર એક વખત એવો આવશે અમ્મા આયા તો જીગરના ટુકડા છે અરે કરબલામાં મારા બદનના ટુકડે ટુકડા અરે કોઈ ઉમ્મે ફરવા પર સલામ કરે ઉમ્મે ફરવાને તાઝિયત પેશ કરે ઉમ્મે ફરવા તમે કેવા મઝલૂમા તમે મદીનામાં શોહરના કલેજાના ટુકડા જોયા અને કરબલાની અંદર જ્યારે હુસૈન એક ગઠરીમાં એક ટોપલીમાં જનાઝાના કટકાને ભેગા કરીને જ્યારે પોટલી બાંધીને ખૈમાની તરફ આવીને કહે છે ઉમ્મે ફરવા તારું કાસિમ આવી ગયો દાદારો જનાબે ઉમ્મે ફરવા ખૈમાથી બહાર આવીને આમથી આમ તલાશ કરે છે મૌલા મારો કાસિમ ક્યાં છે આકા મારો કાસિમ નજર નથી આવતો ઇમામે હુસૈન પોટલીને જમીન પર રાખી દીધા કહે છે ફરવા ઉમ્મે ફરવા એ ભાભી લો આ તમારો કાસિમ અરે માની હાલત શું હશે ચાંદ જેવો દીકરો રવાના કર્યો હતો ટુકડે ટુકડા થઈને પાછો આવ્યો આ એક સવાલ પૂછે છે મૌલા જ્યારે મારો કાસિમ ખૈમાથી ગયો હતો મારો કાસિમ એટલો નાનો તો ન હતો શું થઈ ગયું અરે ઘોડાનો ગલબો કાસિમના ઉપર પડતા હતા ટુકડે ટુકડા આવાજ દેતા હતા અસ્સલામ અલૈકા યા બાબદિલ્લાહ سيعلم الذين ألم ينقلبون الزهراء ما بها وبعضها ورميل وسلم مستودع فيها परवरदिगारा हमारी आज़ादारी ने ज़िक्र ने कबूल फरमाओ खुदाया हमारा तमाम गुनाहों सगीरा और कबीरा ने माफ़ फरमाओ हमने मौला हसन की सिफतों ने अपनावानी तौफीक अता फरमाओ हमारा मरहूमीन की मग़फ़िरत फरमाओ हमारा बीमारों में शिफा अता फरमाओ मारिफत की साथ आज़ादारी करवानी तौफीक अता फरमाओ मकसद इमाम हुसैन समझवानी तेरा पर अमल करवानी तौफीक अता फरमाओ इमाम ना ज़ुहूर मा जल्दी फरमाओ और इमाम ना मददगार मा शामिल फरमाओ रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।